હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આયો મજામાં? એકદમ મજામાં. આપણે ગણપતિ આજ બેસાડ્યા છે એટલે આજનું લાઈવ આપણે નતા આવ્યા સવાર સુધી, કેમ કે ગણપતિનું ડેકોરેશન કરતા હતા. એટલે અત્યારે બને છે લાડુ ખાવા આવજો બધાય. મોદક બનાવીએ છીએ ગણપતિજી સાટુ. ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. ઘઉંનો લોટ લીધો છે ઝીણો, એને શેકી નાખ્યો છે એકદમ મસ્ત મજાનો. શેકવાનો છે ઘીમાં. ઝીણો ઘઉંનો લોટ લેવાનો છે મિત્રો રોટલીનો. મિત્રો તમે ઝીણો લોટ લેજો, નહીતર લોટ લાડુ નહીં બને. એકદમ લાલ થાય ત્યાં સુધી શેકતું રહેવાનું. આપણે ઘઉંનો ઝીણો લોટ શેકાઈ ગયો, લઈ જાઓ. હવે એમાં ખાંડનો ભૂકો એડ કરી દો. બસ શેકાઈ ગયો, લઈ ગયો, બંધ કરી દીધો. તો લાડુ બની ગયા. જો માં છે એ રોટલી બનાવે છે. હાલો મિત્રો, રોટલી બનાવી, ટમાટર શાક, સંભારો. બીજું શું બને? રોટલી બનાવી, રોટલી, ટમેટાનું શાક, સંભારો. આજ તો ભૂખાઈ લાગી છે બહુ જ મને. શાક બનાવ્યું, રોટલી, શાક, સંભારો બની ગયો છે. રોટલી તો લાડુ બને છે ને હવે બેન છે એ જો શું નાખે છે. ખાંડનો ભૂકો, ખાંડનો ભૂકો કે સાકરનો ભૂકો કે ખાંડનો ભૂકો એ બધું નાખી દીધો. ખાંડનો ભૂકો નાખી દીધો છે. સાકરનો નાખી શકો. ઘીમાં ઘઉંનો લોટ શેકી લેવું, પછી એમાં ખાંડ દરેલી નાખ દે અને ઘીમાં તરેલો ગુંદ છે એ નાખ દે. તો જો લાડુ ગણપતિ હાટું, ગણેશજી હાટું બને છે મિત્રો. ગણેશજીને દર્શન થશે તમને બધાય. અને બેન શું કહેશો? હું એમ કહું છું મિત્રો કે આજ બધા મસ્ત મજાના ગણેશજીને દર્શન કરજો. બધા ઘરે બેઠા દર્શનનો લાવો લેજો. અને આજ સવારનું લાઈવ નહોતું આવવાનું, કારણ કે ગણપતિ ડેકોરેશન કર્યું હતું મિત્રો. તો આપણા ઘરે ગણપતિ પધાર્યા હોય તો આપણે એને લાડ લડાવવામાં એક દી ન અવાય તો શું હાલે. તો લાડુ બની જાય એટલે હવે હું તમને દેખાડીશ મિત્રો. તો હાલો મિત્રો, મોદક કરું છું ગણપતિજી હાટું. તો તમે બધા ખાવા આવજો ને બધા આપણા યુટ્યુબ ફેમિલી. મસ્ત મોદક બેને બનાવી લીધા છે મિત્રો ગણેશજી માટે. ને ઘીમાં લાડુ ચોળી લીધા છે આપણે. ઘીમાં લાડુ બેન તો આટલું ભૂલી જાય છે ગણેશજી આવ્યા એના હરખમાં કે લાડુ ને કંઈક બીજું જ કહે છે. તો તમે સમજી જાજો કે ગણપતિ બાપા મોરયા. જે આવી રીતના મોદક બનાવું છું. મોદક મશીન છે મિત્રો અમારે. આમાં મસ્ત બને. ઘી નાખીને ગણેશજીને તાજા માજા કરીએ. અને જો એકદમ મસ્ત મજાના લાડુ બનીને તૈયાર છે આપણા મોદક. તો ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. તો આ લાડુ તૈયાર છે, મોદક ગણપતિજી સાટું. તમે બધા ખાવા આવજો હો. લાડુ પ્રસાદ લેવા આવજો મોદકના. આજે પહેલો દિવસ છે આપણા ગણેશજીનો. તો લાડુ તૈયાર થઈ ગયા છે ગણપતિજી સાટું. તો બધા આવજો ખાવા. ને ડેકોરેશન બહુ મસ્ત મજાનું કર્યું છે ગણપતિ. એ પણ દેખાડશું, જોઈ લેજો તમે. તો મિત્રો, ગણપતિ બાપા તો મોરયા કરી લીધું છે આપણે. તો હવે ભૂખ લાગી ગઈ છે, તો ખાવાનું પણ મન થઈ ગયું છે. તો ચાલો તમે બધા જમવા, પ્યારા કરવા. તો ભગવાનને થાળ લગાડવા આવ્યા હતા મિત્રો. તમે દર્શન કરી લેજો ગણપતિજીના. અમારા ઘરે બિરાજ્યા છે એના મિત્રો. જરૂર ને જરૂર. તો રોજ કંઈક નવા લાડુ ધરાવશું આપણા ગણેશાને. તો દર્શન કરવાનું ન ભૂલતા કોઈને. બાય બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ. ને આજે લાઈવ ન આવવાનું, કેમ કે આખો દિવસ ડેકોરેશનમાં જ ગયો આખો લાઈવનો મિત્રો. એટલે એ માટે તો કાલે રેગ્યુલર લાઈવ થશું આપણે મિત્રો. તો આપણે ગણપતિજી આવ્યા છે તો એની સેવા સાકરી તો કરવી પડશે ને 10 દિવસ સુધી. તો બધાને આશીષ આપે એવા જ ગણપતિજીને પ્રાર્થના કરીશું કે બધાને વિઘ્ન દૂર કરે ગણપતિ દેવા. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને હેપી ગણેશ ચતુર્થી.
ઓલ ફ્રેન્ડ્સ ઓલ ફેમિલીને બાય બાય. ગણેશજીનો પ્રસાદ જો અમારે કાનુડાને બધાય જમાડું છું. હે નંદલાલ લાડુ જમવા વેલેહર આવજો મારા કાનુડા. મારા કાના વગર મને ન હાલે. બર્થડેથી તમે લાડુ જમવા આવજો. મોદક ને મા સિકોતેરમાં કુળદેવી લાડુ ને મોદક જમવા વેલેહર આવજો. બધાય ભગવાનને મોદક તો જમાડવા જ પડે, કારણ કે ગણેશજી આવ્યા છે એ અરખમાં એ નિમિત્તે આપણે બધાય મીઠું મનો કરવું પડે ને મિત્રો. હા અને જો દેવાજી દેવ પિતા ભોળાનાથ બેન ને એટલું કહીશ કે ભોળાનાથને લાડુ જમાડીએ છે. જરૂર. હર હર શંભુ હર હર શંભુ. તો મિત્રો જો થાળ માતાજીને પણ આદિશક્તિ નારાયણની અમારી સિકોતેરમાં અને એ બધાને થાળ ધરાવ્યો છે આજે. તો જગતજનીને આ શ્રૃંગાર કર્યો છે મિત્રો, જોઈ શકો છો કે આખો પંડાલ જેવું શણગાર્યું છે અમે મસ્ત મજાનું. આમથી આમ આટલું બધું. તો અમારે ગણેશજી અમારે ઘરે હવે તો ક્યારેય ક્યાંય જવા નથી દેવા, આટલો અરગ થાય છે. તો ગણપતિ બાપા મોરિયા. ભજન બોલશું, આપણે લાઈવ આવશું મિત્રો. માફ કરજો આજે લાઈવ ન હોવાનું. ચાલી શકીએ તો આજે લાઈવની રમઝટ બોલાવશું સાંજે. ચાલો તો અત્યારે જમી લઈએ. તો મિત્રો જો આ માંડવો બેઠો છે ગણપતિનો આજે સવારથી લઈને સાંજ સુધી. તો આપણા વિઘ્નહર્તા ગણેશજીને બેસાડ્યા છે આજે. તો અત્યારે થાળ ધરાવવા આવ્યા છે સાંજના ગણપતિજીને. તો આ ડેકોરેશન છે અમારા ગણપતિનું કર્યું છે આજે. તો હાલો બધા મિત્રો, જોઈ ગણપતિ શકો મોરિયા મંગલ મૂર્તિ મોરિયા. મોદક જો ચોખા ઘીમાં મોદક તપતપતા ઘીમાં મોદક લચપટતા બનાવ્યા છે. લાડવા ને આ થાળ અને છે ટમેટાનું દૂધ, શાક, સંભારો, રોટલી. રોટલી, દૂધ. ને આ અમારા પ્યારા 3 ગણેશ આપ્યા અહીંયા બેઠા છે. દૂધ ધર્યું છે ભગવાનને, મીઠું દૂધ. થાળી ધરાવી છે ભગવાનને. સાંજની થાળી ધરાવી છે. તો જમવા આવજો ગણેશજી, જી બધાય એને દર્શન કરજો. મંગળ મૂર્તિ મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. મોદક ખાજો ગણરાજ, વિઘ્નહર્તા ગણેશજી મોદક ખાજો જરૂર. મોદક ગણપતિજીને ધરાવી દે છે જયેશભાઈ આપણા. અને આપણે મમ્મીની કહેશું કે જણે લાડીલા ગણેશજીને મોદક ખવડાવી દઈએ. મોદક જમાડી દઈએ. મારા ઘરના ગણપતિ જેવા મોદક જમવા આવજો જરૂર ને જરૂર. લાડીલા તમે આવજો ગણપતિ ભગવાન. અમારા ઓલા તો કેટલા પ્યારા ત્રણેય ગણેશજી છે. જોઈ શકો છો તમે મિત્રો. દૂધ ને જો માથે સંભાળ લઈએ લાડીલા ગણેશજીને અમારી ઘરે. નાના ગણેશજી છે એને નાના ગણેશજી છે તે સંભાળ લે છે કે દૂધ પીવડાવે છે. લડ્ડુ ખવડાવ્યા પછી તો દૂધ પીવા આવજો હો ગણેશા તમે અમારા અમારે ઘરે. તો ખુરશી ઉપર ઈ ગણેશજી બેઠા છે. આ ખુરચી છે મસ્ત મજાની, એની ઉપર બેસાડ્યા છે અમે. ને આ અમારા નાના સૌથી ગણેશા છે. તો આવી રીતના અમે ડેકોરેશન કંઈક કર્યું છે. જય ગણેશજી, જય ગણપતિ દેવા. તો ગણેશજીને પાણી પીવડાવવામાં આવે છે, જોઈ શકો છો. આ થાળ બનાવ્યો છે મમ્મીએ મસ્ત મજાની, રોટલી ને શાક ને સંભારો ને લડ્ડુ ને અત્યારે તૈયાર કર્યું. નાના ગણેશજી માટે છે આ નાની ગ્લાસડી પાણી પીવા માટે. મંગળ મૂર્તિ મોરિયા. તો અમારા નંદલાલ ને જો અહીંયા બેહાડ્યા છે અમે. અમારા કુળદેવી હે નંદલાલ ને જો આ બધું ડેકોરેશન કર્યું છે અમે અહીંયા બધુંય. હાલો મિત્રો, ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ બધાને. ગણપતિ બાપ્પા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા.
વિઘ્ન નાયક મોરિયા હે મોરિયા રે બાપા મોરિયા રે હે મોરિયા રે બાપા મોરિયા રે હે ગણપતિ બાપ્પા મોરિયા વિઘ્ન વિનાયક મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા વિઘ્ન વિનાયક મોરિયા આવો મારે ઘેર મારા ગણપતિ શ્રી ગણરાજ રે હે આવો 3 4 गणपति हारे जयकार छे 7 गणपति हमारे साथ 1 2 3 4 गणपति की जय जयकार गणपति महाराज की जय વિઘ્ન વિનાયક गणराज की जय હાલો ભગવાન બીજો પ્રસાદ ધરાઈ ગયો. ભગવાનની ભગવાનને જો પ્રસાદ ધર્યો છે ભગવાનની ભગવાનને પ્રસાદ ધર્યો છે મિત્રો તો અને અમે મિત્રોને બધાએ ધરાવીએ છીએ આવજો બધાય મિત્રો પ્રસાદી લેવા ટમેટાનું શાક ને સંભારો ને હે ખાવા આવજો બધા આપણા યુટ્યુબ ફેમિલી ને લાડુ બનાવ્યા છે મોદક અત્યારે તો બધા આવજો તો ચાલો મિત્રો બાય 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 થોડીક વાર પછી જમીને લાઈમાં આજે ઘર આવ્યા તારો ને જય ગૌવતીના નંદ ઘર આવો જો ને અરુણ આરતી રે વિઘ્ન વિનાયક આવો વિઘ્ન નંદ પધારો ઉતારુણારતી રે ઓમ જય ગણપતિ દેવા ઓમ જય ગણપતિ દેવા હે લાલ લાલ શોભે સિંદૂર પતિ દેવા રે ગણપતિ દેવાને વિનાયક આવો રિદ્ધિ વિનાયક આવો જય ગણપતિ દેવા ઓમ જય ગણપતિ દેવા હે મંગલ મૂર્તિ આવો કરું આરતી રે દેવા કરું આરતી રે હે ઘન વિનાયક આવો ગૌરી નંદ પધારો તારું આરતી રે ઓમ જય ગણપતિ દેવા દૂર લાલ ચઢાયો હસ્તન અચ્છા ગૌરી નંદ કો નાયક આવો ગૌરી નંદ પધારો આરતી રે ઓમ જય ગણપતિ દેવા ઓમ જય ગણપતિ દેવા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા અંધન को आँख दे कोढ़न को काया निंदन को आँख दे कोढ़न को काया गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा मोर्या मंगल मूर्ति मोर्या जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना हे मंगल मूर्ति पधारो गणराज मंगल मूर्ति पधारो गणराज आरती ने टाणे वेलाया वो गणराज रे आरती ने टाणे वेलाया वो गणराज हे शिवजी ना लाडीला तमे आवो गणराज आरती ने टाणे वेलाया वो गणराज रे शिवजी ना लाल तमे आवो गणराज विघ्न विनायक आवो गणराज हे जय देव जय मंगल मूर्ति जय देव जय मंगल मूर्ति हे जय गणेश देवा जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश
જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા હે વિઘ્નહર્તા પાર્વતી પિતા મહાદેવા માતા જેના પાર્વતી ને પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ઘેર ગણરાજ રે વેલાયા ગોરે મારે ઘેર ગણરાજ હે મંગલ મૂર્તિ મોર્યા ગણપતિ દેવા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા ગણપતિ દેવા મોર્યા હે મારે ઘેર પધારો ગજાનંદ મારે ઘેર પધારો ગજાનંદ કરું તમારી સેવા સેવા કરું તમારી સેવા હે મારે ઘેર પધારો ગજાનંદ મારે ઘેર પધારો ગજાનંદ કરું તમારી સેવા ઓ દેવા કરું તમારી સેવા રે સિદ્ધિ સંગ આવો ગજાનંદ રે સિદ્ધિ સંગ આવો ગજાનંદ હે શિવજીના લાલ પધારો ને રે શિવજીના લાલ પધારો ને રે કરું તમારી સેવા ગજાનંદ કરું તમારી સેવા તું આરતી ગણપતિ દેવાની સેવા ગણપતિ દેવાની સેવા મારે ઘેર પધારો ગજાનંદ મારે ઘેર પધારો ગજાનંદ કરું તમારી સેવા કરું તમારી સેવા બોલીએ ગણપતિ મહારાજ કી જય વિઘ્ન વિનાયક દેવ કી જય ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા તો મિત્રો આરતી ગાવી લીધી છે ગણપતિજીની હવે દર્શન કરજો ભજન કીર્તન કરશું થોડી વાર તો ચાલો હવે ભજન કીર્તન થાય છે અને માં આરતી દઈ દો બેનને ને અમને બધાયને લઈ લ્યો આરતી બધાય મિત્રો આમ તો ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા તો હાલો બધાય મિત્રો ગણપતિજીના દર્શન કરી લેજો મોદક ખાવા આવજો બધાય મીઠા મોદક છે મીઠા મધ જેવા ને અમારે ગણેશજીની જય હો ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા ઉર્જા વર્ષી રોકડિયા ગૌરી નંદન મોર્યા ભજનમાં તમે આવો ગણરાજ રજયાલ આવું તમે આવજો લાડુ ધામ આવું તમે અમવાને આવજો હે ગણપતિ દેવા પધારે કે લાડુ જમાડું ગણપતિ દેવાને હે ભાવતા લાડુ જમાડું ભોજન માડવીને માડું હે ભોજન માલા પતિ શીરો જમાડું હે જમવાયા ઓને ગણરાજ આજ મારા આનંદના મોદક જમવાયા ઓને ગણરાજ આજ મારા આનંદના મોદક આવો તો આનંદ થાય શ્રી ગણરાજ રે આવો તો આનંદ થાય ગણરાજ રે ગણવાને આવો ગજાનંદ જમનાના જળ ભરી લાવ્યા જમવાને આવો ગજાનંદ ગણરાજ પધાર્યા મોદક મીઠાસના ગણરાજ પધાર્યા માવાને મેળે બનાવ્યા કે ગણરાજ
ગણરાજ જમવા આવજો હે બાવાના મઠ એ બનાવી આપે ગણરાજ જમવા આવજો એ આવો ને ગણરાજ આવો ગૌરીના નંદ આવો ને ગણરાજ આવો ગૌરીના નંદ ગણપતિ આવો ને આજ આજ મારું તમને જ યાદ રહે સૌજી આવો ને આજ આજ કરું તમને જ યાદ રહે એ આવો મારે ઘેર તમે ગણપતિ ગણરાજ રે આવો મારે ઘેર તમે ગણપતિ ગણરાજ રે હરું તો તમને જ યાદ ગણપતિ બેલા પધારજો હે કરું તો તમને જ યાદ ગણપતિ વેલા પધારજો હવે મારો વારો છે ભજન બોલવાનો મિત્રો બોલશે હવે મેં ગણપતિજીને યાદ કરી લીધા હવે હું થોડીક વાર કરી લઉં આનંદની લેર રે આજ મારે આંગણે કઈ આનંદની લેર છે આવ્યા છે શ્રી ગણરાજ આજ તમે કાઢું જમાડું હે આવ્યા છે શ્રી ગણરાજ આજ તમને લાડુ જમાડું હે તે મેં બનાવ્યા લાડુ કેરા ભોગ રે હે તે મેં બનાવ્યા લાડુ કેરા ભોગ રે જમવા પધારો નણરાજ આજ હું તો કરું તમને યાદ રે જમવા પધારો ગણરાજ આજ હું તો કરું તમને યાદ રે વેલા આવો ને મારે ઘેર ગૌરી નંદ રે વેલા આવો ને મારે ઘેર ગૌરી નંદ રે રોજ રોજ કરું તમને યાદ ગણરાજ વેલા પધારજો હે રોજ રોજ કરું તમને યાદ હે ગણરાજ વેલા પધારજો હે યાદ કરું ને વેલા આવો શ્રી ગણરાજ રે યાદ કરું ને વેલા આવો શ્રી ગણેશ રે વિઘ્ન હરવાને વેલા આવું ગણરાજ તમને કરું હું તો યાદ રે વિઘ્ન હરવાને વેલા આવું ગણરાજ હું તો કરું તમને યાદ રે બોલો ગણપતિ દેવા કી જય તો મિત્રો આજના ભજન અહીં સુધી જ રાખીએ કાલે પાછા ફરી વળીને આરતી કરશું ભજન ગાશું લીલા લેર કરશું સત્સંગ 10 દિવસ સુધી આમ જ મોજ કરવાની છે મિત્રો મોજે મોજ રોજે રોજ તો તમે દર્શન જરૂર કરજો શ્રી ગણેશ લખવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો હો તો મિત્રો ગણપતિ બાપા મોર્યા ઉર્જા વર્ષે રોકડિયા ગણપતિ બાપા મોર્યા તો મિત્રો ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરજો ને જરૂર તમે દર્શન કરજો હો અમારા લાડીલા લોક લાડીલા ગણપતિ બધાયને હેપી ગણેશ ચતુર્થી મિત્રો હાલો બધાયને ગણેશ ચતુર્થીની શુભકામના ગણપતિ બધાયને ઘેર બિરાજમાન થાય ને સુખ સંપત્તિ આવે એવા અમારા ગણપતિ દેવાના આશીર્વાદ બધાય મિત્રોને આશીર્વાદ અમારા યુટ્યુબ ફેમિલી ઉપર સદાય ગણપતિ દેવા સુખી રાખે એવા મનોમન અમારા ઘર તરફથી બધાયના આશીર્વાદ તો બધાયને આશીર્વાદ મિત્રો આપ્યા છે મમ્મીએ બધાય મિત્રોને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બધાય આવજો મિત્રો બાય બાય નવા જ બ્લોગમાં મળીએ કાલે મળશું પાછા બાય બાય